વિરામ બાદ ગુજરાત ન્યૂઝ કેશોદમાં ફરી આપ દર્શકોનું સ્વાગત છે। હું વિઠ્ઠલભાઈ નિમાવત। અમારા મહેનતકશ જાંબાજ રિપોર્ટરોનો પરિચય મેળવ્યા બાદ હવે ગુજરાત ન્યૂઝ સ્ટુડિયોમાં પડદા પાછળ સમાચારનું પૃથ્થકરણ કરતી ગુજરાત ન્યૂઝ સ્ટુડિયોની ટીમનો પરિચય મેળવીએ। ગુજરાત ન્યૂઝ મેનેજર બલદેવસિંહ ગોહિલની નજરમાંથી સમાચાર પસાર થાય છે, જ્યારે ટેકનિકલ વિભાગના મેનેજર ભૌતિક દેસાઈ અને તેમની ટેકનિકલ ટીમ સખત જહેમત ઉઠાવી રહી છે। આપ દર્શકો ગુજરાત ન્યૂઝને નિહાળવા STPLની 72 નંબરની ચેનલ પર રિમોટ બટન દબાવી સમાચારો જોઈ રહ્યા છો, જેના માટે કોમ્પ્યુટર એડિટરનું કામ સૂઝબૂછપૂર્વક અમારા વિવેકભાઈ લાડાણી કરી રહ્યા છે। ત્યારબાદ સમાચારોને આગવી ઢબના અવાજમાં આપ સાંભળો છો તે અમારા રીડર કિશન તન્નાનો સ્વર છે। અમારા GTPL STPLના સિટી કેબલ મેનેજમેન્ટનો શુભ સંદેશ જોઈએ। અમારી ગુજરાત ન્યૂઝ રિપોર્ટર ટીમ, સ્ટુડિયો ટીમ, સિટી કેબલ મેનેજમેન્ટ ટીમ આપ દર્શકોને નૂતન વર્ષના અભિનંદન પાઠવી રહ્યા છે। દીપાવલી પર્વથી લઈ નૂતન વર્ષ, ભાઈ બીજ, ત્રીજ, ચોથ અને લાભ પાંચમ એટલે કે તારીખ 19/10/2025થી તારીખ 26/10/2025 સુધી સમાચારોમાં રજા રહેશે, પરંતુ આ સાથે ખાસ જણાવી દઈએ કે દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ, ત્રીજ અને ચોથ સહિતના 6 દિવસ શુભેચ્છા સંદેશ રજૂ થશે, જે આપ નિહાળી શકશો। અંતમાં વર્ષ દરમિયાન સમાચારોની રજૂઆતમાં કોઈ પણ જગ્યાએ નાની એવી પણ ક્ષતિઓ રહેવા પામી હોય તમને ક્ષમ્ય ગણશો। હવે નવા વર્ષમાં એટલે કે તારીખ 27/10/2025 સોમવારના રોજ ફરી શુભ મુહૂર્તમાં નવા સમાચાર સાથે મળીશું। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। અમારા ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને ગુજરાત ન્યૂઝ પરિવાર તરફથી દીપાવલી પર્વની શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન।